સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બળવંતપુરામાં સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ, એક યુવતી ઈજાગ્રસ્ત। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બળવંતપુરા ગામ નજીક એક સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના પગલે તંગદિલીનો માહોલ સર્જાયો। આ અથડામણ સામાજિક રીત રિવાજ અને લગ્ન બાબતે ઊભી થયેલી અદાવતના કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। જીવાપુર ગામના લોકો દ્વારા પથ્થરમારો મળતી માહિતી અનુસાર હિંમતનગરના જીવાપુરા ગામના ઓળ સમાજના લોકોએ બીજા જૂથ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો, જેનું મૂળ કારણ લગ્નની બાબત સાથે જોડાયેલ સામાજિક રીત રિવાજોમાં વિવાદ હોવાનું જણાય છે। પથ્થરમારાની ઘટનામાં એક યુવતીને ઈજા પહોંચી હતી, જ્યારે હુમલા દરમિયાન એક કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા। ઘાયલ યુવતી હોસ્પિટલમાં છે। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક બળવંતપુરા પાસે ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા। પથ્થરમારામાં ઘાયલ થયેલ યુવતીને તાત્કાલિક હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી। પોલીસે હાલમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। કયા ચોક્કસ કારણ સામાજિક રીત રિવાજ કે લગ્નની બાબતે આ હિંસક અથડામણ થઈ હતી તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। 52 મહિનામાં છોકરીને મારું છૂટું કરી દીધું। પછી બીજી છોકરી મોટી હતી, એ છોકરાની માં એ છોકરીને હું મેલી, ઈઓને મારા ઘેર ઈઓને છોડી મેલી, હું ઈઓના ઘેર મેલી, મામી મેલી અને પછી મારી છોકરી મોટી ત્રાસ કરી તે મારીને ગાડી મેલી। પછી મારો છોકરો હતો, મારી છોકરીને એની છોકરાને છોડી લેવા ગયો, લઈને પાછો આવતો હતો ને પથ્થરમારો કર્યો, આને પથ્થરમારો કર્યો જીવા પરથી। એટલે લગ્ન બાબતની મારામારી હતી? હા, લગ્ન તો થઈ ગયેલો છે। પહેલા કોઈ અદાવતના કોઈ કારણે બસ કે નથી જોતી તમારી છોકરી, કોઈ બાબતે પોલીસ ફરિયાદ ના પોલીસ પૈસાની તમારી છોકરી જોતી નથી। અને પછી બીજી છોકરી મોટી હતી ને મારી ગાડી મેલી। કેટલા જણ હતા, કઈ રીતના તોડાય? 4 ગાડીઓ હતી અને આ પોસમી ગાડી હતી, એ આવે એટલા બધા ઉલર્યા, એ 4 ગાડીઓ લઈને હમણાં આવી જાય આશ્રમોમાં, અને આ એક ગાડીઓ આવી હતી, પથ્થર મારો કરે એટલે ભાગી ગઈ અને આ પથ્થર મારો કરી દો। મારી છોકરી ભત્રીજીને માથામાં ખોળે બોલું ફૂટી ગયું, પેલી સોન પણ આવ્યા હતી। શું નામ આખું? એ ગોવિંદભાઈ। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ, તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, એલઈડી ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આરટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 7016230895। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની।
છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.